એ જસો મારા ભાઈનો ફોન છે. હાલો હાલો પણ હું કીધું? કઈ નહીં ભાઈ ફોન છે ચાલુ છે. હા હા હાલો ચાલે સાહેબ. મજામાં મજામાં બધા મજામાં. તમે કેમ છો કયો? એટલે આવો છો? આવો આવો. ઓય, જમવાનું કેજો. હાલો એ જમીન આવજો. એમ નહીં તો કેમ? અહીંયા આવીને સમજો એમ. એ હાલો એ જમીન નો આવતા લેતા આવજો. અહીંયા આવીને આપણે હારે જમશું. શું છે એમ નહીં તો? અહીંયા રાંધેલું સમજો એમ. હાલો એ લેતા આવતા ને તમે અહીંયા આવો પછી રાંધજો પછી આપણે બધા જમશું. એ ભગવાન કેવો મણ આયરે ફટકાઈ ગઈ. એ આમ ગોદડામાંથી બહાર નીકળો અને નાવા જાવ. અઠવાડિયું થયા નાયા નથી. ગોદડાને કે છે રાણી ટાઢ ના રે. તાના પરથી ગુલકી થઈ જાય રે. નાવાનું રેવા દો રાણી ટાઢ નું રે. માલુડાનો જીવ ગળે આવે. ગોદડાને જમવાનું બનાવો છો ખાવો ને? ના હું નહીં ખાઉં. બસ અડધી રાતે નહીં માંગતો નહીં બનાવી દો. હા તો કઈ નહીં માગું. તું શાંતિ હોઈ જજા. રાતના 3 વાગી ગયા. હવે ભૂખ લાગી હે. બનાવવાનું કીધું તો સારું હતું. લાય જોવા દે કિચનમાં કઈ પડ્યું છે. ભજીયા. આવા કઈ લીંડા જેવા ભંગાર ભજીયા કોણ બનાવે? લે ખાઈ લે થોડું. નત ખાવ મારે. થોડું લે થોડું ગમી લે. ના પડી ને. એક બટકું ખાઈ લે. કીધું ને નત ખાવું. લ્યો ખાઈ લ્યો થોડુંક. મને ભૂખ નથી. હવે ખાઈ લ્યો ને સાના મના. છેલ્લી વાર પૂછું છું ખાવું છે કે નથી ખાવું? નથી ખાવું. ખાઈ લ્યો સાના મના. અને પતાવી દેજો બધું. મારે કપડા મેચિંગ અનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારે નથી. મારે શું થયું? હું કરેલી આ હું કરેલી કેમ વાસણ બથોડા લેશો? શું થયું? આ લુવા પડે ને એટલે. એ તારે જ લુવાના હોય કે ગામ થોડું લઈ જાય? તોય તને હાલ આવતો હોય ને તો એક કામ કરી બીજી લઈ આવું વાસણ લૂસવા વાળી. આવું કરે તું? આ મારી ખીચ માં દરવાજા ઉપર ઉતરવાની આવું છે? ખરાબ થાય તો નવું આવે ને. આ હું કરો છો પણ? લે તે કીધું ને ખરાબ થાય તો નવું આવે ને. પ્રાણાયામ કરવાથી બહુ જ ફરક પડે. જો મારો મગજ કેટલો શાંત થઈ ગયો છે. હા જમવાનું બનાવ્યું? તમારો ખાનદાની ધાબો ખોલી રાખ્યો છે અહીંયા. 24 કલાકે હું બનાવ્યું જમવાનું. જતારો અહીંથી. હા જો હું કહેતી હતી. હા પ્રાણાયામ કરવાથી છે ને બહુ એકદમ ફરક પડી જાય. મગજ તો એકદમ ઠંડો થઈ જાય. જસો જો તો નવું વન પીસ લઈ મને કેવું લાગે છે? વાહ મસ્ત લાગે છે. કલર પણ બહુ મસ્ત છે.
પણ એક વસ્તુ જે બદલવી પડે એમ છે. હું આ તારું ડાસુ એના પોદરા જેવું લાગે. મમ્મી હું એટલો મોટો ક્યારે થઈશ કે હું તમને પૂછ્યા વગર ગમે ત્યાં જઈ શકું? બેટા એટલા મોટા તો તારા પપ્પાએ નથી થયા કે મને પૂછ્યા વગર બહાર જાય. એ પણ હું અઠવાડિયાથી મંડાઈ પડી છો, નકરી દઈ આવતી ઘરમાં ધૂળ જ ઉડાડતી હોય. ધૂળ તો ઉડે ને, દિવાળીની સાફ સફાઈ હાલે છે તો ધૂળ ન ઉડે? પણ કેટલા દી હોય? 2 દીમાં આ નાના ઘરમાં સફાઈ કરતા કેટલી વાર લાગે? 2 દી થાય. વરામાં એકવાર હરખી સફાઈ કરવાની હોય તો વાર તો લાગે ને. વાત તો સહી જા ની હવે અમારે સફાઈ કરવા વળી ગઈ ને તો સવારથી સાંજ સુધીમાં આખું ઘર સાફ કરી નાખી. હા ભાઈ, તમારે ખાલી કેવું છે, કોક દી સફાઈ કરો તો ખબર પડે. તું અઠવાડિયાથી મંડળી જઈ આવતી ધૂળ ઉડાડતી હોય. એ હાવણી, આ કિચન બાકી છે, 10 મિનિટમાં કિચન સાફ થઈ જવું જોઈએ ને કે તમારો વારો પડી જાય. તેલ ભર્યું મૂક્યું આવ. ક્યાં ગયો? અહીંયા આય. શું છે? જોઈ લે. આ તો આટલા જેવું સાફ થઈ ગયું. 10 મિનિટમાં તમે કેવી રીતે સાફ કર્યું? અને પાણી પાછું હોકાય હોતું ને એટલી વારમાં? મેં પાણી વાપર્યું જ નથી ગાંડિયામાં. તો પાણી વગર કેમ ધોયું તમારે? આ શું કરીને આવ્યા? હવે મેં શું કર્યું? હું કર્યું? તમારામાં બુદ્ધિ જેવો છાંટો છે કે નહીં? આ નવે નવો રેનકોટ પણ લાવી નાખો. હે ભગવાન, શું કરવું મારે આ માણસનું? શરદ પૂનમની રાતડી. ઓય સાંભળ, આજે શરદ પૂનમની રાત છે, મારે આ કુર્તું આજ રાતે પહેરવાનું છે, એટલે ધોતી નહીં. હરખું હજી એકવાર કહું છું, સાંભળી લે, મહેરબાની કરીને આ કુર્તું ધોતી નહીં. હા પણ હવે હું કઈ બેરી નથી, કેટલીક વાર કેવું છે, નહીં ધો. મારે કપડા મેચિંગ કરવા છે હો. इसको कहीं देखा મારો કુર્તો ધોઈ નાખ્યો, મારા કપડા મેચિંગ કરવાના છે. તને ના પાડી હતી તોય તે કેમ મારું કુર્તું ધોઈ નાખ્યું? તને કીધું નતું મારે આજે પહેરવાનું છે? હવે હું પણ વેવલી બાઈ ની જેમ રોદડા રોરસો મલક કુર્તા છે કબાટમાં, એમાં પહેર લેજો એકાદું. પણ મારે આજ પહેરવાનું હતું. કેમ કોઈ એરે મેચિંગ કરવાનું હતું? હા. નહીં. મને કેમ એવું લાગે છે તમારે મેચિંગ કરવાનું હોય? હાલો ભાઈ, એ યાર તારું પીળું કુર્તું પીળું દેની આજ. એટલે આમ તું મસ્ત માગીને ચકાચક ધોઈને તને આપે પાછું. મારે આજે પહેરવાનું છે, કોઈ નહીં મળે. હા ભાઈ તારું પીળું કુર્તું આ જોઈ છે યાર. 1000 રૂપિયા? એટલે 500 માં તો નવું આવી જાય. હા હમણાં કરું 1000 રૂપિયા. તું મને પીળું કુર્તું મોકલાય. હા યાર મેચિંગ કરવાનું છે આ તારી ભાભી યારે. હા પેલા કપડા મેચિંગ, પછી મલડા મેચિંગ, અને પછી તો મંગલ ભાવનાયા મંગલ હારે. આ કેવો ઠેલો આપ્યો? નવો ઠેલો ન અપાય? હનીમૂન માં નથી જતા, જે દીધું હોય ને એ લઈને ઉપડો. આ તો ભગવાન નો પાડવાનો કે હું તમને એકલા જવા દઉં છું? મારું ઓલું નવું જીન્સ હતું ક્યાં ગયું? ઈ મેલું છે, તો ધોઈ નાખાય ને. હવે ધોન તો હુકાય નહીં, જે આપ્યું ને લઈને નીકળો. મારું પરફ્યુમ ક્યાં છે? પરફ્યુમ નથી મૂક્યું? પરફ્યુમ ને શું કરવું છે? હું હારે હોય તો ક્યારેય પરફ્યુમ નથી લગાવતા. જે દીધું હોય લઈને નીકળો હવે. આ ફાટેલી ચડ્ડી આ કોક જોયો તો કેવું લાગે? કોણ જોવાનું છે ચડી? હે કોઈ નહીં. હે કોણ જોવાનું છે ચડી?
ને કોણ જોવાનું છે કોઈ લાઈન નીકળો ને